પહેલાં સૌથી પહેલાં તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આદરણીય અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલજી અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મને આવકાર્યો અને એના પછી પોરબંદરની વિધાનસભા લડવા માટેનો મને મેન્ડેટ આપ્યો. હું ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાના કાર્યકર્તાઓ, પોરબંદર લોકસભાના કાર્યકર્તાઓ અને પોરબંદર વિધાનસભા અને પોરબંદર લોકસભાના મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું કે મને વિશ્વાસ મૂકીને, મારા ઉપર વિશ્વાસ મૂકીને પોરબંદરની જનતાએ મને 1,17,000 જેવા રેકોર્ડ બ્રેક લીડથી જીતાડીને ફરીથી વિધાનસભામાં મોકલો છું. હું ઋણ સ્વીકાર કરું છું અને સાથે સાથે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પણ સમગ્ર મતદારોએ દરેક 7 વિધાનસભા મત વિસ્તારોમાં ભારે લીડ આપીને અમારા સંસદના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને પણ 3,82,000 જેટલા માતબર લીડથી જીતાડ્યા અને પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર વિધાનસભા મત વિસ્તારને ગૌરવ અપાયું. હવે જ્યારે આજે શપથવિધિ સમારોહમાં હું જઈ રહ્યો છું ત્યારે મારી એક જ અપેક્ષા છે કે જે જનતાઓની અપેક્ષા છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો સંકલ્પ રજૂ કર્યો છે, એ વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાત પણ જોઈશે. ગુજરાત તો આ વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને લીડ કરવાનું છે આખા દેશની અંદર, કારણ કે ગુજરાત સાહસિક રાજ્ય છે અને વિકસિત રાજ્ય છે. ત્યારે પોરબંદર સહિતના ગુજરાતના તમામ વિસ્તારોનો યોગ્ય રીતે વિકાસ થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એમાં દરેક જિલ્લાની અંદર મોદી ટચ આપીને આપણે બધા જ આપણા જે તે વિસ્તારો છે એને પણ સમૃદ્ધિ તરફ અને વિકસિત જિલ્લાઓ તરફ લઈ જઈએ એવી એક અપેક્ષા છે. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ અપેક્ષાઓ છે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો, ગુજરાત સરકાર અને ભારત સરકાર પરિપૂર્ણ કરશે. સર, બે વાત સામે આવી રહી છે. એક તો તમારી સિનિયોરિટી 40 વર્ષ સતત રાજકારણમાં, અને બીજું કેબિનેટ મંત્રીના કમિટમેન્ટ સાથે તમે ભાજપમાં આવ્યા છો, હવે તમે જીત્યા છો, શું કહેશો આ બાબતે? આ બધી ધારણાઓ હાસ્યાસ્પદ છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય આવી શરતો હોતી નથી અને હું શરતો મૂકું એવો મારો સ્વભાવ નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓની જે કક્ષાએ જરૂરિયાત હોય એ કક્ષાએ એમને જવાબદારી સોંપવામાં આવે છે. આજે હું ફરીથી આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો કે એણે મને પોરબંદર જિલ્લાના વિકાસ માટે પોરબંદરની અંદર પોરબંદર વિધાનસભાની અંદર મને વિધાનસભાનો ફરી મેન્ડેટ આપ્યો અને ધારાસભ્ય તરીકેની જવાબદારી આપી છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પક્ષમાં કે બીજે ક્યાંય જ્યાં પણ મારી જરૂર છે અને જે જવાબદારી સોંપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક બજાવવાનો મેં સંકલ્પ કરેલો છે. તમારા સ્વભાવમાં નથી કે ડિમાન્ડ કરવી, પણ અત્યાર સુધીનો શિરસ્તો રહ્યો છે, જવાહરભાઈ હોય, કુંવરજીભાઈ હોય, એની એવો કોઈ શિરસ્તો રહ્યો નથી કે કોઈને એક ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાય તો એને ચોક્કસ હોદ્દો જ આપવાનો, એવું ક્યારેય હોતું નથી. અહીંયા આ વખતે તો ભારતીય જનતા પાર્ટી પાસે થમ્પિંગ મેજોરિટી છે. 182 બેઠકોમાંથી 156 બેઠકો ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપેલી છે. અને આજે જે અમે 5 વિધાનસભ્યો શપથ લેશું ત્યારે 161 ધારાસભ્યો થઈ ગયા છે. અને દેશમાં પણ આજે એનડીએ પાસે 542માંથી 300 બેઠકો મેળવીને અહીંયા આ વખતે ત્રીજી વખત આપણા નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનાવ્યા છે. ત્યારે આવી શરતો કે એવી અપેક્ષાઓ રાખવી એ વ્યાજબી પણ નથી ને વાસ્તવિક પણ નથી. અર્જુનભાઈ ક્યાં જોઈ રહ્યા છે? જી, અર્જુનભાઈ તમારી સામે જ, બધાની સામે જ બેઠા છે. ત્યારે
પોરબંદર આ વખતે સદભાગી રહ્યું કે પોરબંદરની અંદર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જેવા એક મજબૂત સાંસદને ટિકિટ આપીને પોરબંદરની જનતાએ જીતાડ્યા અને કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ અને જેપી નડ્ડાજીએ ડૉક્ટર મનસુખભાઈને શ્રમ રોજગાર રમતગમત અને યુવાનોને લગતી બાબતોના જે મંત્રાલય છે એ મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સોંપી છે. ત્યારે પોરબંદરની અંદર જે ક્ષમતાઓ પડેલી છે એ ક્ષમતાઓને બહાર લઈ આવવાનું કામ અમે સૌ સાથે મળીને કરવાના છીએ. અને એ ક્ષમતાઓ છે પોરબંદર પાસે વિશાળ દરિયા કિનારો છે, માધવપુરથી શરૂ કરી અને અરશદ મિયાણી સુધી. પોરબંદર પાસે મહાત્મા ગાંધી અને ભક્ત સુદામા જેવા આઇકોન ત્યાં એની જન્મભૂમિ રહી છે. એને વૈશ્વિક કક્ષાએ મૂકી શકાય એવી ક્ષમતા એમના પડેલી છે. પોરબંદર પાસે દુનિયાની જે સારામાં સારી કહી શકાય એવી બર્ડ સેન્ચ્યુરી પક્ષી અભયારણ્ય આવેલું છે. બરડા અભયારણ્યની અંદર અત્યારે સિંહો આવી રહ્યા છે. ત્યારે પોરબંદરની જે આ ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ ખેતીવાડીની હોય, ફિશરીઝની હોય કે બંદરની હોય, એ બધી વિકસાવીને પોરબંદરને ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના નકશામાં મૂકવાનું અમે સૌ સાથે મળીને કામ કરવાના છીએ.